પ્રકરણ 22 માર્ગ સલામતી વાહનો અને માર્ગ પ્રસ્તાવના. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણોમાં આપણે માર્ગ અકસ્માતો કેમ થાય છે અને તે નિવારવા આપણે સલામતીના શું પગલાં લેવા જોઈએ તે ભણી ગયા છીએ. તે ઉપરાંત આપણે ઝીબ્રા ક્રોસિંગ, ટ્રાફિક સિગ્નલ અને માર્ગ પર આવતા સંકેતોનો પરિચય પણ મેળવ્યો. આ પ્રકરણમાં આપણે માર્ગ સલામતી અને વાહન ચાલનના નિયમો વિશે વધુ જાણશું. આપણે માર્ગ પર ચાલતી વખતે કે વાહન ચલાવતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ, સાથે જ આપણે વાહન ચાલક તરીકેની ફરજ અને જવાબદારીઓ વિશે શીખીશું. હવે થોડા વર્ષોમાં તમે પણ વાહન ચલાવવાને લાયક બનશો. તો ચાલો આ પ્રકરણમાં આપણે વાહન ચાલકની ફરજો અને માર્ગનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જાણીએ. વાહન ચાલકની ફરજ. દરેક વાહન ચાલકની ફરજ છે કે અન્ય માર્ગ ઉપયોગકર્તાઓને અગવડ અનુભવવી પડે કે તેમની સલામતી જોખમાય તે રીતે વાહન ચલાવે નહીં. વાહનો દ્વારા માર્ગનો ઉપયોગ. જે વાહન ચલાવવાનું હોય તેવા વાહનનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા વ્યક્તિએ જ જાહેર માર્ગ પર વાહન ચલાવવું જોઈએ. બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર વાહન સામાન્ય રીતે માર્ગની ડાબી તરફ જ ચલાવવું જોઈએ અને સામેથી આવતા વાહનોને પોતાની જમણી તરફથી પસાર થવા દેવા જોઈએ. અન્ય વાહન જ્યારે આપણા વાહનને ઓવરટેક કરી રહ્યું હોય, આગળ વળાંક હોય, ઢોળાવવાળો રસ્તો હોય કે આગળનો રસ્તો કોઈ અવરોધના કારણે સ્પષ્ટ દેખાતો ન હોય, ત્યારે વાહન ચાલકે ફરજિયાતપણે પોતાનું વાહન જાહેર માર્ગની ડાબી બાજુ જ ચલાવવું જોઈએ. કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહનો માર્ગની ડાબી બાજુ જ ચલાવવા જોઈએ. એક તરફી એટલે કે વન વે જાહેર કરવામાં આવેલ માર્ગ પર જે દિશામાં વાહન વ્યવહાર પ્રતિબંધિત હોય તે દિશામાં વાહન ચલાવવું નહીં. ટ્રાફિકના પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે રોંગ સાઈડ વાહન ચલાવવું નહીં. જ્યારે કોઈ વાહન પાછળની તરફ એટલે કે રિવર્સ ગતિ કરી રહ્યું હોય ત્યારે તેનાથી સલામત અંતર રાખવું અને તે પાછળની તરફની એટલે કે રિવર્સ ગતિની ક્રિયા પૂર્ણ ન કરી લે ત્યાં સુધી તેની તરફ આગળ વધવું નહીં. માર્ગનો અધિકાર. રાઇટ ઓફ વે. જ્યારે માર્ગ પર થોભો એટલે કે સ્ટોપનો સંકેત પ્રદર્શિત હોય ત્યારે થોભો એટલે કે સ્ટોપના સંકેત પહેલાની આડી સ્ટોપ લાઇન પહેલા થોભી જવું જોઈશે. સ્ટોપ લાઇન અંકિત ન હોય કે દેખાતી ન હોય ત્યારે થોભો એટલે કે સ્ટોપના સંકેતની તરત પહેલા થોભી જવું જોઈએ. મુખ્ય માર્ગ પરના વાહન વ્યવહારને અગ્રતા આપવાની રહેશે. આગળનો રસ્તો ખાલી હોય ત્યારે જ મુખ્ય માર્ગ પર સાવચેતીપૂર્વક પ્રવેશ કરવો જોઈએ. જ્યારે માર્ગ આપો એટલે કે ગીવ વેનો સંકેત પ્રદર્શિત હોય ત્યારે વાહન ચાલક વાહન ધીમું કરશે. તે જે માર્ગ પર પ્રવેશ કરવાનો છે તે માર્ગ પરના વાહન વ્યવહારને અગ્રતા આપશે અને પછી સાવચેતીથી આગળ વધશે. જ્યારે માર્ગ આપો એટલે કે ગીવ વે કે થોભો એટલે કે સ્ટોપના સંકેત પહેલા કોઈ રાહદારી ક્રોસિંગ ન હોય તો પણ વાહન ચાલક રાહદારીઓને પ્રાધાન્ય આપશે. માર્ગની નજીક આવેલી કોઈ જગ્યાએથી જેમ કે રહેણાંક વિસ્તાર કે વાણિજ્ય વિસ્તાર વગેરે માર્ગ પર પ્રવેશતા પહેલા વાહન ચાલકે માર્ગ પર ચાલુ વાહન વ્યવહારને અગ્રતા આપવાની રહેશે. ઢાળ કે ઢોળાવવાળા માર્ગ પર
તે ઢાળ કે ઢોળાવ ચડી રહેલા વાહનોને અગ્રતા આપવાની રહેશે. અગ્નિશામક વાહન કે એમ્બ્યુલન્સ જેવા આપાતકાલીન વાહનો પસાર થઈ રહ્યા હોય ત્યારે વાહન ચાલકને તાત્કાલિક પોતાનું વાહન તેના માર્ગમાંથી હટાવી તેને આગળ જવા માટે માર્ગ કરી આપવાનો રહેશે. શું તમે જાણો છો? મોટર વાહન કાયદાની કલમ 194 મુજબ જો કોઈ વાહન ચાલક અગ્નિશામક વાહન કે એમ્બ્યુલન્સ જેવા આપાતકાલીન વાહનો પસાર થઈ રહ્યા હોય ત્યારે પોતાનું વાહન તેના માર્ગમાંથી હટાવી તેને આગળ જવા માટે માર્ગ કરી આપે નહીં તો તે વાહન ચાલકને 6 મહિના સુધીની કેદની સજા કે 10,000 રૂપિયાનો દંડ કે બંને સજા થઈ શકે છે. આથી હંમેશા આપાતકાલીન વાહનોને માર્ગ આપો અને કોઈનો જીવ બચાવવામાં મદદ કરી પરોપકારી એટલે કે ગુડ સમેરિટન બનો. ડાબી કે જમણી તરફ વળવું, યુ ટર્ન લેવો. વાહન ચાલકે જે દિશામાં જવું હોય તે માટે અગાઉથી વિચારીને યોગ્ય સંકેત સમયસર આપી યોગ્ય લેનમાં સલામત રીતે પહોંચીને આ મુજબ વળવું જોઈએ. ડાબી તરફ વળવું. ડાબી તરફ વળવા માંગતા વાહન ચાલકે સ્પષ્ટ રીતે અને સમયસર દિશાસૂચક સંકેતથી અથવા હાથના ઈશારાથી ડાબી તરફ વળવાનો પોતાનો ઈરાદો બતાવવો જોઈએ. ડાબી તરફ વળતા પહેલા વાહન ચાલકે સમયસર સૌથી ડાબી તરફની લેનમાં આવી જવું જોઈએ. ડાબી તરફ વળવાનો સંકેત આપ્યા પછી પોતાની ડાબી તરફ અને પાછળના વાહન વ્યવહારને જોઈને સલામત જણાય ત્યારે જ ડાબી તરફની લેનમાં જવું જોઈએ. જમણી તરફ વળવું. રાહદારીઓ માર્ગ પસાર કરી રહ્યા હોય ત્યારે વાહન ચાલકે વળતા રાહદારીઓને પહેલા અગ્રતા આપવી જોઈએ. જમણી તરફ વળવા માંગતા વાહન ચાલકે સ્પષ્ટ રીતે અને સમયસર દિશાસૂચક સંકેતથી અથવા હાથના ઈશારાથી જમણી તરફ વળવાનો પોતાનો ઈરાદો બતાવવો જોઈએ. જમણી તરફ વળતા પહેલા વાહન ચાલકે સમયસર સૌથી જમણી તરફની લેનમાં આવી જવું જોઈએ. જમણી તરફ વળવાનો સંકેત આપ્યા પછી પોતાની જમણી તરફ અને પાછળના વાહન વ્યવહારને જોઈને સલામત જણાય ત્યારે જ જમણી તરફની લેનમાં આવવું જોઈએ. રાહદારી ક્રોસિંગ પર વાહન ચાલકે જમણે વળતા પહેલા રાહદારીઓને અગ્રતા આપવી જોઈએ. જમણી તરફ વળતી વખતે પાછળથી આવતા વાહન વ્યવહાર પર નજર રાખી સામેથી આવતા વાહન વ્યવહારને પસાર થવા દઈને સલામત જણાય ત્યારે વળવું જોઈએ. યુ ટર્ન લેવો. ટેકિંગ અ યુ ટર્ન. નીચે દર્શાવેલ જગ્યાઓએ ક્યારેય યુ ટર્ન લેવો નહીં. જ્યાં માર્ગ સંકેતથી અથવા ટ્રાફિક સિગ્નલથી યુ ટર્ન પ્રતિબંધિત હોય ત્યારે વાહન વ્યવહાર સતત ચાલુ રહેતો હોય તેવા વ્યસ્ત જાહેર માર્ગો પર મુખ્ય માર્ગ, ધોરીમાર્ગ કે એક્સપ્રેસ વે પર એક એટલે કે સિંગલ કે બેવડા એટલે કે ડબલ સળંગ સફેદ કે પીળા પટ્ટાને પાર કરીને યુ ટર્ન કેવી રીતે લેવો? સામેની દિશામાંથી આવતા વાહન વ્યવહાર અને પોતાની બાજુના તથા પાછળથી આવતા વાહન વ્યવહાર પર નજર રાખીને સલામત જણાય ત્યારે જ યુ ટર્ન લેવો. વાહન ચાલકે યુ ટર્ન લેતા પહેલા રાહદારીઓને અને સાયકલ સવારોને અગ્રતા આપવી જોઈએ. વાહન ચાલકે સામેથી આવતા વાહન વ્યવહારને પસાર થઈ જવા દઈ પોતે અન્ય માટે અગવડરૂપ ન બને તે રીતે જ યુ ટર્ન લેવો જોઈએ. ટ્રાફિક સિગ્નલની સમજ. ટ્રાફિક નિયમન સિગ્નલને અનુસરવું
તે દરેક વાહન ચાલકની ફરજ છે. જંકશન પર 3 રંગના ટ્રાફિક સિગ્નલ હોય છે: લાલ, લીલું અને પીળું. આપણું વાહન ટ્રાફિક નિયમન સિગ્નલ નજીક પહોંચી રહ્યું હોય ત્યારે વાહન ચાલક પોતાના વાહનની ગતિ ધીમી કરી નીચે જણાવ્યા મુજબ સિગ્નલને અનુસરશે. લાલ બત્તી, રેડ ટ્રાફિક સિગ્નલ. 4 રસ્તા પર તમારા વાહનની સામે લાલ બત્તી હોય ત્યારે સ્ટોપ લાઇનની પહેલા વાહન થોભાવવું. સ્ટોપ લાઇન અંકિત કરવામાં ન આવી હોય કે દેખાતી ન હોય ત્યારે રાહદારી ક્રોસિંગ પહેલા વાહન થોભાવવું. રાહદારીએ ક્રોસિંગ ન હોય ત્યારે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલ પહેલા વાહન થોભાવી દેવું. લાલ બત્તી ચાલુ હોય તે વખતે ડાબી બાજુ વળવા માંગતા વાહન ચાલક તેની જમણી તરફથી આવતા વાહનો, માર્ગ ઓળંગતા રાહદારીઓ અને સાયકલ સવારોને અગ્રતા આપ્યા બાદ ડાબી તરફ વળી શકે છે. 4 રસ્તા પર સતત લબુક ઝબુક થતી લાલ બત્તી હોય ત્યારે વાહન ચાલકે નીચે જણાવ્યા મુજબ આગળ વધવું. સ્ટોપ લાઇન તે ન હોય તો રાહદારી ક્રોસિંગ અને તે પણ ન હોય ત્યારે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલ પહેલા વાહન થોભાવી દેવું. રાહદારીઓને અને મુખ્ય માર્ગ પરના વાહન વ્યવહારને અગ્રતા આપ્યા બાદ સલામત જણાય ત્યારે જ આગળ વાહન હાંકવું. લીલી બત્તી, ગ્રીન ટ્રાફિક સિગ્નલ. 4 રસ્તા પર તમારા વાહનની સામે લીલી બત્તી હોય ત્યારે આગળનું રાહદારી ક્રોસિંગ કે 4 રસ્તા ખાલી હોય તો જ વાહન આગળ ધપાવવું. ટ્રાફિક નિયમન સિગ્નલ દ્વારા દિશા સૂચક લીલા રંગનું તીર એટલે કે ગ્રીન એરો પણ પ્રદર્શિત થઈ રહ્યું હોય ત્યારે તે તીરની દિશામાં જ આગળ વધી શકાશે. ટ્રાફિક સિગ્નલ પર લીલી બત્તી થવા સમયે રાહદારી ક્રોસિંગ પર હોય તેવા રાહદારીઓ અને 4 રસ્તા પર અગાઉથી આવી ગયેલ વાહનોને પસાર થવાનો માર્ગ આપવો. 4 રસ્તા પર સતત લબુક ઝબુક થતું દિશાસૂચક લીલા રંગનું તીર પ્રદર્શિત થતું હોય ત્યારે વાહન ચાલકે રાહદારીઓ, સાયકલ સવારો અને તે માર્ગ પર ભળી રહેલ વાહન વ્યવહારને માર્ગનો અધિકાર આપ્યા બાદ સલામત જણાય ત્યારે તીરની દિશામાં જ વળવું. પીળી બત્તી, એમ્બર ટ્રાફિક લાઇટ. 4 રસ્તા પર તમારા વાહનની સામે પીળી બત્તી હોય ત્યારે સ્ટોપ લાઇનની પહેલા કે તે ન હોય ત્યારે રાહદારી ક્રોસિંગ કે પ્રાથમિક ટ્રાફિક સિગ્નલની પહેલા વાહન થોભાવી દેવું. પરંતુ જો તમારું વાહન સ્ટોપ લાઇન પાર કરી ગયું હોય અથવા સ્ટોપ લાઇનથી એટલું નજીક હોય કે અચાનક વાહન થોભાવી દેવાથી પાછળથી આવતા વાહન સાથે અથડામણની શક્યતા હોય ત્યારે વાહન થોભાવ્યા વગર સલામત રીતે સિગ્નલ પાર કરી શકાય. 4 રસ્તા પર સતત લબુક ઝબુક થતી પીળી બત્તી થતી હોય ત્યારે વાહન ચાલકે વાહનને ધીમું કરીને રાહદારીઓને અને 4 રસ્તા પર અગાઉથી હાજર વાહનોને પસાર થવાનો માર્ગ આપ્યા બાદ સાવચેતીથી આગળ વધવું. સારાંશ: આ પ્રકરણમાં આપણે શીખી ગયા છે કે માર્ગ સલામતીના નિયમો અને વાહન ચાલકની ફરજો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં ટ્રાફિક સિગ્નલનું પાલન, થોભો અને માર્ગ આપો જેવા સંકેતોનું મહત્વ અને ડાબી જમણી વળાંક લેવાના નિયમો જેવા મહત્વના નિયમો વિશે શીખ્યા. આ સાથે આપાતકાલીન વાહનોને પ્રાધાન્ય આપવું અને માર્ગ પર સલામત રીતે ચાલવા માટેના માર્ગદર્શનો પણ સમજાવવામાં આવ્યા છે, જે આપણને વધુ સાવચેતીથી અને સુરક્ષિત રીતે ટ્રાફિકનો સામનો કરવાનો માર્ગ દર્શાવે છે.